હારીજ તાલુકામાં ફરજ બજાવતા ગ્રામ સેવકોની ગેરહાજરી મામલે ટીડીઓને લેખિત રજૂઆત પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ચેરમેન હસમુખ સક્સેના દ્વારા કરવામાં આવી છે। તેઓએ ગ્રામ સેવકોની ફરજ અનિયમિતતા સામે અનેક સવાલો પણ લેખિત પોતાની રજૂઆતમાં કર્યા હોવાનું જાણવા મળ્યું છે। પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સક્સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ સેવકોની ફરજ પરની અનિયમિતતા બાબતે કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે હારીજ તાલુકામાં 45 ગામો આવેલા છે અને તેમાં મોટા ભાગના લોકો ખેડૂતો છે। તેમને ઘણા બધા કામો જે ગ્રામ સેવકો મારફતે કરવાના હોય છે, પરંતુ ગ્રામ સેવકોની કાયમી કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાથી તેમજ મોબાઈલ નંબર પર જવાબ મળતા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન થાય છે। તેથી તેઓને કાયમી ધોરણે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીએ જગ્યા ફાળવી તાત્કાલિક ધોરણે બેઠક વ્યવસ્થા કરવામાં આવે, જેથી હારીજ તાલુકાની જનતાને પરેશાની ભોગવવી ના પડે। ગ્રામ સેવકો સાથે લોકો ટેલિફોનિક વાત કરે છે તો પણ ગ્રામ સેવકો તેમનું મનસ્વી વર્તન કરી લોકોને મળતા નથી અને ગામડે છીએ તેવા બહાનાબાજી કરતા હોય છે। ત્યારે હારીજ તાલુકામાં ફરજ બજાવતા અને પોતાની ફરજમાં અનિયમિતતા દાખવતા ગ્રામ સેવકો સામે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવાની સાથે ગ્રામ સેવકોની બેઠક બોલાવી વિસ્તારના લોકોને ભોગવી પડતી હાલાકી દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવા તેઓએ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। અને જો આ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે। માહિતી મુજબ હારીજ તાલુકા પંચાયતના ગ્રામ સેવકો જે છે એ ગ્રામ સેવકો છેલ્લા ઘણા બધા સમયથી એમની અનિયમિતતા છે। ઘણા બધા લોકો ગામડામાંથી ખેડૂતો લોકો આવે છે જે અનેક કામ ગ્રામ સેવકો મારફત થતા હોય છે। એમનું કાયમી કોઈ ઠેકાણું નથી કે એમની ઓફિસે લોકોને ખબર નથી, ટેલિફોનિક વાત કરે છે તો મનસ્વી વર્તનના કારણે એમને અંતોડ જવાબો મળે છે। જેથી મારી તાલુકા અને ખેતીવાડી અધિકારી અને કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમની કોઈ બેઠક વ્યવસ્થા તાલુકા પંચાયત તો મામલતદારમાં કરવામાં આવે, જેથી આ લોકો હારીજ તાલુકાના 45 ગામના લોકોને જે પરેશાની ના વેઠવી પડે। હસમુખ સક્સેના, પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન।